નવા શિક્ષણ સાથેનો એક્સપિરિયન્સ જો કરવો હોય તો એના માટે એક બેસ્ટ ઓપ્શન, એક બેસ્ટ એપ્લિકેશન અને ત્યાં સુધી પહોંચવું પડે, જી હા, મેલ્સો કંપની સુધી. જી હા, આપણે AR, VR અને AI જેવી ટેકનોલોજીથી વધુ માહિતગાર કર્યા. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ સોમનાથ જ્યોતિર્જી આપનો. અને બિલકુલ જ્યારે નદી વહે છે તો સાગર સુધી પહોંચે છે અને એવા જ કોઈના શબ્દો, એવા જ કોઈના વાક્ય, એવી જ કોઈની સમજણ જ્યારે આ બધા થકી આપણા હૃદય સુધી પહોંચવાની છે, બિલકુલ જેમના પાસેથી વાલી મીટિંગનું ભાથું મેળવવા લાંબા સમયથી આપણે જેમના માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, હું ખૂબ આદરપૂર્વક, ખૂબ સન્માનપૂર્વક એમને આગળના વક્તવ્ય માટે વિનંતી કરીશ. આપણી સાથે વિદ્યાગુરુ અને આપણા સૌના આદર કહી શકાય એવા પાઠક સાહેબને વિનંતી કરીએ. એમના વક્તવ્ય માટે જોરદાર તાળીઓ થવી જોઈએ શ્રી પાઠક સાહેબ. આદરણીય શ્રી વિજયભાઈ, શ્રી મનસુખભાઈ, શાળાના જુદા જુદા વિભાગના તમામ આચાર્ય મિત્રો, શિક્ષક મિત્રો અને અહીંયા આગળ ઉપસ્થિત તમામ વાલી મિત્રો, વાલીશ્રીઓ અને વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, બધાને મારા નમસ્કાર. આપણે સાંભળ્યું કે ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. તો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે પસંદ કરવાનું હોય કે ક્યાં આગળ જવું છે, કોને આપણે પહેલા પસંદ કરીએ છીએ, તો કબીર એમ કહે છે કે ગોવિંદને હું બાજુ પર રાખી દઉં પણ ગુરુને હું પસંદ કરું એટલા માટે કે જે મને ગોવિંદ સુધી દોરી જાય છે. અહીંયા આગળ નવા જમાનાની આપણા ગુરુજનો એની આજે મુલાકાત થવાની હોય તો સ્વાભાવિક રીતે બધા જ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો એ અહીંયા આગળ વાલી મીટિંગમાં આવવાનું પસંદ કરે. આમ તો હું અહીંયા આગળ મને એમ છે કે ઘણા બધા સમય પછી આવ્યો પણ વિજયભાઈ સાથે સતત સંપર્કમાં હોઉં છું અને સરસ્વતી વિદ્યા મંદિરના બધા જ સમાચારોથી હું અવગત હોઉં છું. જુદા જુદા જે કાર્યક્રમો અહીંયા આગળ કરવામાં આવતા હોય કે જુદી જુદી એક્ટિવિટી બધી થતી હોય તો એના સતત મને એ વિજયભાઈ દ્વારા એ સમાચાર મળતા રહેતા હોય છે અને ખૂબ આનંદ થતો હોય છે. બધા વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી વિદ્યા મંદિરમાં ભણતા વિદ્યાર્થી મિત્રો ખરેખર એ હું એમ કહીશ કે ભાગ્યશાળી છે કે અમરેલીમાં આવા પ્રકારની સ્કૂલ, બહુ મોટા મોટા ભવ્ય બિલ્ડિંગ હોય, ખૂબ મોટી મોટી ભૌતિક સગવડતાઓ હોય, એ બધું આપણે બાજુએ રાખીએ પણ એક એવા સંચાલક આપણને મળે કે જે સંચાલક સવારમાં વિદ્યાર્થી આવે સ્કૂલ પર એની પહેલા સ્કૂલના ગ્રાઉન્ડમાં આવી ગયા હોય અને વિદ્યાર્થી જાય પછી એ સ્કૂલના ગ્રાઉન્ડને છોડે. મેં એવા સંચાલક જોયા છે કે જે એમની ઓફિસને બે બારણા રાખે, વાલી બહુ પ્રશ્નો લઈને આવે ને તો પાછળના બારણેથી ક્યારે નીકળી ગયા હોય ખબર જ ના પડે. અને એ સ્કૂલની ફી કેટલી હોય? લાખ રૂપિયા, ₹1.25 લાખ, ₹1.5 લાખ. અને સંચાલકને મળવા માટે પણ કેટલો બધો સમય, એપોઇન્ટમેન્ટ આપી હોય ને તો પણ કે ભાઈ આજે એમને કામ આવ્યું, મીટિંગ આવી ગઈ એટલે આજે નહીં મળી શકે. એપોઇન્ટમેન્ટ આપેલી હોય છતાંય ન મળે. એવા ખૂબ સંચાલકો, એવા ખૂબ શિક્ષકો, એવા ખૂબ આચાર્ય આજના સમયની અંદર હોય છે. એવી સમયે ગ્રાઉન્ડ ટુ અર્થ, જમીન પરના લેવલે રહી અને કામ કરનારા શિક્ષકો, એવા પ્રકારના આચાર્ય કે એવા પ્રકારના સંચાલક કે એવા પ્રકારની સ્કૂલ એ મળવું ખૂબ કપરું છે. અને એટલે અહીંયા આગળ જ્યારે વિજયભાઈએ મને આવવા માટે વાત કરી કે ભાઈ સરસ્વતી વિદ્યા મંદિરમાં પેરેન્ટ્સ મિટિંગનું આયોજન છે અને જો આપ આવી શકો તો 2 મહિના પહેલા મેં તારીખ કરાવેલી લખેલા વગર જ 700 કિલોમીટર દૂરથી અહીંયા આવવાનું ગમે. એટલા માટે ગમે કે વિજયભાઈની ટીમ, સરસ્વતી વિદ્યા મંદિર અને અમરેલીના પ્રબુદ્ધ વાલીશ્રીઓની મુલાકાત. મને સૌથી પહેલા તો હું દિલગીરી વ્યક્ત કરીશ કે હું અહીંયા આગળ આવ્યો અને આપ સૌએ મને ઊભા થઈને સન્માન આપ્યું. કદાચ એટલા બધા સન્માનને લાયક હું ન પણ હોઉં. શિક્ષક છું, ઘણા બધા વર્ષોનો
વિદ્યાર્થીઓને ભણાવવાનો અનુભવ છે અને આ જીવન વિદ્યાર્થી છું. આજે પણ હું નવું શીખું છું, જ્યાંથી પણ મને શીખવા મળે ત્યાંથી. અહીંયા આગળ વિજયભાઈએ આજે જે ટેકનોલોજીની વાત કરી, છેલ્લા 3 વર્ષથી એ ટેકનોલોજી ઉપર હું વિચારતો હતો કે જાપાનની અંદર ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે ત્યારે ત્યાં આગળ વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીનો AR અને VRનો ઉપયોગ ત્યાં આગળ કરવામાં આવતો હોય છે. ધરતીકંપનો અનુભવ એ વિદ્યાર્થીને કરાવવાનો હોય, પૂર અને વાવાઝોડું તો એ કેવું હોય, એમાંથી કેવી રીતે બચી શકાય, એમાંથી આપણને રેસ્ક્યુ કેવી રીતે થઈ શકે, એના અનુભવો કરાવવાની વાત જ્યારે હોય ત્યારે જાપાનની અંદર ક્લાસરૂમની અંદર એ આ પ્રકારે શિક્ષણ આપવામાં આવતું હોય છે. અને મને જ્યારે વિજયભાઈએ વાત કરી કે આપણે આ પ્રકારની વસ્તુ આપણી સ્કૂલની અંદર એ એપ્લાય કરવા માટે જઈ રહ્યા છીએ, ત્યારે ખરેખર વિજયભાઈને એના માટે ધન્યવાદ આપવા પડે. આપણે ફરી એક વખત તાળીઓ દ્વારા, કારણ કે સામાન્ય ફીની અંદર વિદ્યાર્થીઓ કે વાલીઓની કદાચ ડિમાન્ડ ન હોય તો પણ મેં એવું માન કર્યું છે કે વિજયભાઈ જ્યાં શક્ય હોય ત્યાં એ પ્રકારની સગવડતાઓ, એ પ્રકારની બાબતો છે એમણે આપવાનો પ્રયત્ન કર્યો છે. લાસ્ટ યર એમણે મને સમાચાર મોકલ્યા હતા કે અમે આ રીતે અહીંયા આગળ મેથ્સ ક્લબ છે, આની એક્ટિવિટી વૈદિક મેથ્સ અને અંકશાસ્ત્ર છે એની ખત્રી સાહેબ દ્વારા એક્ટિવિટી છે અમે શરૂ કરેલી છે. વચ્ચે મને એક વખત મેસેજ આવ્યા હતા કે અમે શિક્ષકો માટે થઈ અને આ પ્રકારની તાલીમનું આયોજન કરેલું છે અને આટલા નિષ્ણાંતો આટલા ટોપિક પર એ શિક્ષકોને તાલીમ આપવા માટે આવવાના છે. હું માનું છું કોઈ વાલીએ એવી ડિમાન્ડ ના કરી હોય કે તમારા શિક્ષકોને તમે આ પ્રકારની તાલીમ આપો. બરાબર, છતાંય આજના સમય પ્રમાણે એ બધા શિક્ષકો અપડેટ થતા રહે. એ વિજયભાઈ જેવી વ્યક્તિ, જે દ્રષ્ટિવાન વ્યક્તિ હોય, દીર્ઘદ્રષ્ટા વ્યક્તિ હોય, બરાબર ને, એ વ્યક્તિ જ એ આવા પ્રકારનું વિચારી શકે અને આપણને આનંદ થાય કે અમરેલીની અંદર એ આ પ્રકારની સ્કૂલ એ ચાલે છે. પણ એમ છે કે અહીંયા જે વિદ્યાર્થી મિત્રો બેઠા છે, અહીંયા શિલ્પ છે, એટલે એ બધા વિદ્યાર્થી મિત્રોનું સન્માન થવાનું છે થોડી વાર પછી. પણ જે વિદ્યાર્થીઓનું સન્માન થાય કે વિદ્યાર્થીઓનું સન્માન ન થાય, પણ આપણા સૌના અહીંયા ઘણા બધા વાલીઓ એવા બેઠા હશે કે જે આ વિદ્યાર્થીઓના વાલીઓ હશે, હું માનું છું, અને ઘણા વાલીઓ એવા હશે કે એમાં એમના સંતાનોનું સન્માન કદાચ અહીંયા આગળ નહીં થવાનું હોય, પણ પેરેન્ટ્સ મિટિંગની અંદર એ ઉપસ્થિત થયા છે. આપણા આજના સમયની અંદર બાળકનો સર્વાંગીણ વિકાસ થાય, તમામ સ્તરે બાળકનો વિકાસ થાય એ ખૂબ જરૂરી છે. અને એટલે આપણું બાળક એ ભણવામાં વિષયોની અંદર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ઇતિહાસ, ભૂગોળ કે એ વિષયોની અંદર પારંગત તો બને છે, પણ સાથે સાથે એનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય એના માટે થઈને આપણા બાળકને ઘણી બધી જુદી જુદી એક્ટિવિટીની અંદર એ આપણે ભાગ લેતો કરવો જોઈએ. આપણે ભાગ લેતો એને રસ ઉત્પન્ન થાય એને એવા પ્રકારે આપણે ઘરેથી એને પ્રોત્સાહિત કરવો જોઈએ. અને આ સ્કૂલની અંદર જે જુદા જુદા પ્રકારની આવી એક્ટિવિટી થઈ છે, વિજયભાઈએ શરૂઆતમાં અહીંયા આગળ વાત કરી ત્યારે એમણે જુદી જુદી પરીક્ષાઓ અહીંયા આગળ છે લેવામાં આવે છે. એ બધી પરીક્ષાઓમાં આપણા બાળકો એ ઉત્સાહપૂર્વક ભાગ લે. જુદા જુદા પ્રકારની જે પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિઓમાં આપણા બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લે. જેમ કે આજ કાર્યક્રમની શરૂઆત છે, એ શરૂઆતની અંદર બહેનોએ સરસ મજાનું અહીંયા આગળ એક ગીત રજૂ કર્યું, જ્યોતિ કલશ છલકે. તો આપણે એનું જે લેવલ એ છોકરીઓએ જે ગ્રેસપૂર્વક એ રજૂઆત કરી એ વસ્તુ, એ ગીતની પસંદગી હોય કે એ ગીતને તૈયાર, નહીંતર અહીંયા આગળ મૂવીના કેટલાય ગીતો એવા છે, ફિલ્મોના કેટલાય ગીતો એવા છે કે જે ગીતોને અહીંયા આગળ સ્ટેજ ઉપર રજૂ કરી શકાય અને ખૂબ સ્કૂલોની અંદર એ થતું હોય છે. પણ જે વિદ્યાર્થીઓનું, વાલીઓનું, સ્કૂલના શિક્ષકોનું, સ્કૂલના સંચાલકનું જે લેવલ હોય, બરાબર ને, એ લેવલ એ આપણને અહીંયા આગળ દ્રષ્ટિગોચર થાય, એ વસ્તુ એ આપણને અહીંયા જોવા મળે. અને બાળકો આવા પ્રકારની તમામ એક્ટિવિટીની અંદર ભાગ લે અને નિષ્ણાંત બને છે. કારણ કે હવેનો જે સમય છે એ સમયની અંદર બાળક કોઈ પણ જગ્યાએ હશે તો એ મોટા ભાગના તમામ ક્ષેત્રની, ખાસ કરીને નોલેજના, જ્ઞાનના તમામ ક્ષેત્રની અંદર એ નિષ્ણાંત હોવો જોઈએ. એને દરેક બાબતોનું નોલેજ એ હોવું જોઈએ.
અને તો જ બાળક છે એ આગળ જે કારકિર્દી બનાવવાની છે એ કારકિર્દીની અંદર એ સફળ થઈ શકશે. એ ડૉક્ટર બનશે તો ડૉક્ટરની સાથે સાથે એને કેમ બોલવું, દર્દીઓ સાથે કેમ વ્યવહાર કરવો, એ વસ્તુનું નોલેજ પણ એને પેરેન્ટ્સ જે દર્દીના સગાઓ છે એની સાથે કેવી રીતે વર્તન કરવાનું છે, આ બધી બાબતોનું નોલેજ એને હોવું જોઈએ. એન્જિનિયર બનશે તો પણ એને આવા પ્રકારના નોલેજની જરૂર દરેક જગ્યાએ એ નિષ્ણાત હોવો જોઈએ. અને હવેનો જે સમય છે, આપણા બાળકો હવે ધીમે ધીમે ગુજરાતના બાળકો એ જીપીએસસી અને યુપીએસસીની એવા પ્રકારની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. તો એવે સમયે એમને ખૂબ બધું સામાજિક અને જે નોલેજ છે એ નોલેજની જરૂર પડશે. ખાસ કરીને આર્ટ્સ લાઈન, મને એમ છે કે આપણે વિજ્ઞાન પ્રવાહ ચાલુ કરેલું છે અને વિજ્ઞાન પ્રવાહના બાળકો છે એ એવા લેવલે ભણે, એવા પ્રકારના વિષયો અત્યારે ભણી રહ્યા છે અને એવા લેવલે ભણે કે વિદ્યાર્થીઓ BA કરે કે BCom કરે અને પછી એ આવા પ્રકારની પરીક્ષાઓ આપી અને આ ક્ષેત્રની અંદર આગળ વધે. એનો પાયો, એનો જે બેઝ છે એ સ્કૂલ લેવલે તૈયાર થાય છે અને સ્કૂલ લેવલે આપણે બાળકોને એ રીતે તૈયાર કરીએ. અહીંયા આગળ જે ચૌધરી સાહેબ હમણાં આગળ બોલી ગયા, બરાબર ને, મોબાઈલનો વિદ્યાર્થીઓના ઉપયોગની વાત આવી તો આપણને બહુ ખરેખર અત્યારે તો એટલો બધો મોટો પ્રશ્ન છે દરેક સ્કૂલોની અંદર, આખા સમાજની અંદર, કે બાળકો જે છે બાળકોની અંદર એ મોબાઈલ, કમ્પ્યુટરનો ઉપયોગ, લેપટોપનો ઉપયોગ, ટીવી, એનાથી એટલી બધી લોકો અત્યારે ટેન્શનમાં છે. રીતે આ વસ્તુઓથી દૂર રાખવા, કેવી રીતે એમને બચાવવા. આપણા અમરેલીના જ કવિ રમેશભાઈ પારેખ છે, એનું સરસ મજાની પંક્તિ હું લગભગ દરેક વાલી મીટિંગની અંદર ટાંકતો હોઉં છું કે પોટાશ જેવો સમય છે આ, પોટાશ જેવો સમય છે આ, અને કમનસીબે એમાં આપણી રૂની દુકાન છે. એવા સમયની અંદર વાલીઓએ પોતાના બાળકોને ઉછેરવાના છે તો મોબાઈલથી એમને દૂર રાખવાના નથી, એમના ઉપર જો હુકમી કરવાની નથી, પણ એમને એ રીતે તૈયાર કરવાના છે કે એ કેવી રીતે ટેકનોલોજી છે એનો પોતાના વિકાસ માટે તેને ઉપયોગ કરી શકે. આપણે જ્યારે ભણતા હતા, મને એમ છે કે આમાં ઘણા બધા વાલીઓ બેઠા છે, બધા ભણતા હતા ત્યારે આપણે એક નિબંધ વારંવાર ગુજરાતીની અંદર લખતા હતા કે વિજ્ઞાન શાપરૂપ કે અભિશાપરૂપ. અને પછી એમાં બહુ મોટી મોટી દલીલો આપણે કરતા હતા કે વિજ્ઞાન છે એ શાપરૂપ છે, એવું પણ લખવાવાળા ઘણા બધા લોકો હતા, બરાબર. છતાંય વિજ્ઞાન તો વિજ્ઞાનની રીતે વિકસ્યું. વિજ્ઞાન કે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી એ યંત્ર છે, એને તો આપણે કઈ રીતે ઉપયોગમાં લઈએ છીએ એ રીતે એ બિચારું ઉપયોગમાં આવવાનું છે. એ પોતે પોતાની રીતે તો કંઈ કરતું નથી, તો એ કેવી રીતે શાપરૂપ કે અભિશાપરૂપ બને. આપણે એનો કેમ ઉપયોગ કરીએ છીએ એ વસ્તુ એ બહુ મહત્વની છે. અને આપણે આપણા બાળકો જે છે એ બાળકોને એ રીતે તૈયાર કરવાના છે કે એ આ ટેકનોલોજીનો ઉપયોગ એ પોતાના ભણતર માટે, પોતાના વિકાસ માટે કરે. અને એ માટે આપણે સતત શું કરવું પડશે? બાળકોની સાથે સંવાદ કરીને, બાળકોની સાથે દરેક કોમ્યુનિકેશન કરીને, બાળકોનું કાઉન્સેલિંગ કરીને એને માનસિક રીતે એવી રીતે તૈયાર કરવા પડશે કે ટેકનોલોજીનો ઉપયોગ એ પોતાના વિકાસ માટે થઈ અને કેવી રીતે કરી શકે. હું તમને એક ઉદાહરણ આપું. મને એમ છે કે આજ મંચ પરથી અગાઉ પણ એ ઉદાહરણ મેં એક વખત આપેલું છે કે મહાભારત જે છે, મહાભારતના યુદ્ધ દરમિયાન, યુદ્ધ ચાલુ હતું એ દરમિયાન ગાંધારી છે એ દુર્યોધનને એમ કહે છે કે તું આવતીકાલે સવારમાં વહેલો, જ્યારે સૂર્ય ઉગ્યો ન હોય એવા સમયે સૌથી પહેલા તું મારી પાસે આવજે અને તદ્દન જે રીતે તારો જન્મ થયો હતો એ રીતે તદ્દન નગ્ન અવસ્થામાં તું મારી પાસે આવજે. અને ગાંધારી દુર્યોધનને આ રીતે આદેશ આપે છે. દુર્યોધન બીજે દિવસે વહેલી સવારમાં એ ગાંધારી પાસે જવા માટે નીકળે છે. કૃષ્ણ ભગવાનને અંદાજ આવે છે કે ભાઈ આ દુર્યોધન છે એ ગાંધારી પાસે જઈ રહ્યો છે. એટલે કૃષ્ણ ભગવાન છે એ માળીના સ્વરૂપમાં એમને સામા મળે છે, માળીનો વેશ ધારણ કરી, અને દુર્યોધનને જોઈ અને થોડુંક હાસ્ય કરે છે કે મહારાજ, તમે આવી અવસ્થામાં કોણે તમારા કપડાં લૂંટી લીધા? તો કે કોઈએ મારા કપડાં નથી લૂંટા,
તો કે પણ આવી અવસ્થામાં તો કે હું માતાજીને વંદન કરવા માટે જાઉં છું, માતાજીના આશીર્વાદ લેવા માટે જાઉં છું. તો પેલા માળી એમ કહે છે કે તમે ભલે બરાબર છે માતાજી પાસે જાઓ, પણ તમે સાવ બાળક તો નથી હવે, તો તમારે આવી હાલતમાં ન જવું જોઈએ. કમસે કમ તમે કમર પર થોડુંક વસ્ત્ર તો તમારે પહેરીને જવું જોઈએ. માતા છે અને પછી એની પાસે ફૂલહાર હતા, થોડાક કર્ણ હતા, એનો એક હાર જેવું બનાવીને દુર્યોધનને આપે છે અને દુર્યોધન પોતાની કમર ફરતું એટલું વીંટાળી અને એટલું વસ્ત્ર પહેરી અને ગાંધારી પાસે જાય છે. અને ગાંધારી પાસે હાજર થઈને કહે છે કે માતા હું આવી ગયો છું. ગાંધારી એમ કહે છે કે બેટા આવી ગયો તો બરાબર, મેં તને કીધું તો એ પ્રમાણે? તો કે હા એ જ પ્રમાણે. ગાંધારીએ આંખ પર પટ્ટી લગાવેલી હતી. ગાંધારી અંધ નહોતા, પણ એમના પતિ અંધ હતા, એટલે એમણે લગ્ન વખતે જ એમના આંખ ઉપર પટ્ટી બાંધી લીધેલી. અને એ સતીનું જે તપ હતું, એ તપનું તેજ જે આંખમાં હતું, એમણે પટ્ટી ખોલી અને દુર્યોધનના શરીર પર દ્રષ્ટિ કરી. તો એ દ્રષ્ટિને કારણે દુર્યોધનના શરીર છે એ શરીર ઉપર એમણે દ્રષ્ટિ કરી અને પણ એમણે આશ્ચર્ય જોયું. તો કે બેટા મેં તો તને કીધું તું સાવ તદ્દન નિર્વસ્ત્ર અવસ્થામાં આવવાનું, તો તું આમ કેમ? તો કે મને એક વૃદ્ધ મેળા સામે અને એમણે મને સમજાવ્યું કે માતા પાસે સાવ આવી રીતે ન જવાય, એટલે કે મેં આટલું વસ્ત્ર છે એ પહેરી લીધું. ગાંધારીને અંદાજ આવી ગયો કે આ કૃષ્ણ ભગવાન જ હોવા જોઈએ. પણ ગાંધારીએ કીધું કે બેટા મારી દ્રષ્ટિ તારા શરીર પર જે જગ્યાએ ફરી છે એટલું તારું શરીર છે વ્રજનું બની ગયું છે, અને હવે વજ્રનું બની ગયું છે. કોઈ યુદ્ધની અંદર કોઈ યોદ્ધો તારા એ શરીરને નુકસાન નહીં કરી શકે. પણ જ્યાં મારી દ્રષ્ટિ નથી પહોંચી એટલા શરીર વિશે હું તને કોઈ પણ પ્રકારનો આશીર્વાદ ન આપી શકું. આ મહાભારત, અને આપણે ખ્યાલ છે મહાભારતના યુદ્ધની અંદર, ભીમની સાથેના ગદા યુદ્ધની અંદર દુર્યોધન ને મારી શકાતો નથી, ત્યારે કૃષ્ણ ભગવાન ભીમને ઈશારો કરે છે જાંઘ ઉપર ગદા યુદ્ધના નિયમ વિરુદ્ધ ગદા મારવા માટે, અને પછી દુર્યોધનનું મૃત્યુ થાય છે. તો જ્યાં માતાની દ્રષ્ટિ નથી ફરી એ ભાગ કાચો રહી ગયો છે, જ્યાં માતાની દ્રષ્ટિ પહોંચી એ ભાગ વચ્ચે જેવો થઈ ગયો છે. 1000 વર્ષ પહેલાનું આ ઉદાહરણ આપણે અત્યારે કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ? તો કે આપણા બાળક ઉપર આપણી દ્રષ્ટિ ક્યાં ક્યાં ફરી રહી છે, કેવી રીતે ફરી રહી છે? જ્યાં જ્યાં આપણી દ્રષ્ટિ પહોંચશે એ એકનો ભાગ છે એ વજ્રનો બની જવાનો, સોલિડ બની જવાનો. જ્યાં દ્રષ્ટિ નહીં પહોંચે ત્યાં તકલીફ ઊભી થઈ શકે. અને એટલે આપણું બાળક કઈ સ્કૂલમાં ભણે છે એ દ્રષ્ટિ આપણામાં હોવી જોઈએ, અને એટલા માટે આપણે આ સ્કૂલને પસંદ કરી છે. આપણા બાળકના કોણ મિત્રો છે એ આપણી દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચેલી હોવી જોઈએ. આપણું બાળક ક્યાં હરવા ફરવા જાય છે ત્યાં સુધી આપણી દ્રષ્ટિ પહોંચેલી હોવી જોઈએ. આપણું બાળક છે એ રૂમમાં વાંચે છે તો શું વાંચી રહ્યું છે, આપણી દ્રષ્ટિ ત્યાં હોવી જોઈએ. આપણું બાળક ટીવી પર કોઈ પ્રોગ્રામ જોઈ રહ્યું છે તો કયો પ્રોગ્રામ જોઈ રહ્યું છે, આપણી દ્રષ્ટિ ત્યાં સુધી હોવી જોઈએ. મોબાઈલ, અને હું તો એવું કહું કે જો બાળકને તમારે ટીવીથી, મોબાઈલથી અને એની સારી ટેવો એમાં પાડવી હશે તો આપણે દરેક વખતે એની સાથે બેસીએ. એ ટીવી જોવા બેસે તો હાલ બેટા શું જોવું છે, ચાલ આપણે સાથે જોઈએ. એટલે આપોઆપ બાળક આપણે સાથે બેઠા હશું તો એ ક્યારેય અડોળી ચેનલ જોવાનો પ્રયત્ન નહીં કરે. મોબાઈલમાં એને રમવું હશે કઈ નહીં, ચાલ હું બાજુમાં બેસું, બોલ શું રમવું છે, ચાલ આપણે રમીએ, અથવા તું રમવું જો. તો બાળકને એકલું છોડી દઈએ તો તકલીફ થઈ શકે. ક્યારેક એવો પ્રશ્ન થાય કે આવો સમય ક્યાંથી કાઢવો બાળકની સાથે બેસવા માટેનો? પણ એ શું કરવું પડશે? આપણે ઘરની અંદર, પરિવારની અંદર પપ્પા, મમ્મી, દાદા, દાદી કે નાના, નાની હોય તો કોઈએ પણ આ પ્રકારની વારાફરતી પણ જવાબદારી લેવી પડશે. શહેરોની અંદર છે એવું, હજુ દાખલા તરીકે રાજકોટ હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય, તો એમાં એવા કેટલાય વિદ્યાર્થી મિત્રો અમે જોયા છે કે 11 સાયન્સમાં ને 12 સાયન્સમાં ભણતા હોય ને તો એ રાત્રે વાંચતા હોય ને ત્યારે પેરેન્ટ્સ એની સાથે, બેમાંથી કોઈ, કાં તો પપ્પા અથવા તો મમ્મી, એ 2 વાગ્યા સુધી રાત્રે વાંચે તો પપ્પા એની સાથે 2 વાગ્યા સુધી જાગે છે, અને પપ્પા પોતાનું ઓફિસનું કે બીજું કોઈ પણ કામ એની સાથે રહીને કરે છે. સવારમાં વહેલા ઉઠે છે બાળક તો મમ્મી એની સાથે સવારમાં વહેલું ઉઠે છે અને એને જે કંઈ ચા બનાવવાની હોય, કોફી આપવાની હોય કે બોર્નવીટા આપવાનું હોય તો આપે છે અને પોતાનું કામ કરે છે, બાળક વાંચે છે. જ્યારે બાળકની સાથે સતત આપણે હોઈશું, બરાબર ને, ત્યારે બાળકને એવો અહેસાસ થશે કે માતા પિતા, મમ્મી પપ્પા મારી સાથે છે
અને જો મમ્મી પપ્પા આટલું મારા માટે કરતા હોય કે મમ્મી પપ્પા મારા માટે આટલો ભોગ આપતા હોય તો મારે ચોક્કસ એમની માટે કંઈક ને કંઈક તો કરવું જોઈએ. બાળકને આપણે સીધા જ બાળકને કોઈ પ્રકારની સલાહો આપવામાં આવશે ને તો આજના સમયની અંદર બાળક એ નહીં સ્વીકારે. આજના આ સમયની અંદર એને ડાયરેક્ટ કોઈ સલાહ કહેવામાં આવશે તો મે બી કે બાળક એના કરતાં ઊંધું જ કરશે. પણ બાળકને આપણે આપણી વાતો દ્વારા, આપણા વર્તન દ્વારા, એવા પ્રકારની વાર્તાઓ દ્વારા, એવા પ્રકારના ગીતો દ્વારા આપણે બાળકોને તૈયાર કરી શકીએ. જેમ કે આજે આ ગીત આપણે સાંભળ્યું અહીંયા આગળ, જ્યોતિ કલશ છલકે, બરાબર ને? તો આપણે બાળકને થોડું ઉત્સાહિત કરીએ કે તને ખબર છે કે આ પણ મૂવીનું ગીત છે. એમને એમ લાગે કે આ કોઈ ભજન હશે ગુરુ પૂર્ણિમાનું કે કોઈ સાધુએ બનાવેલું, અને પછી એમ ચાલ આપણે આ મૂવી જોવું છે તો આ મૂવી જોઈએ આપણે. અને પછી આ મૂવી પરિવારમાં બેસીને આપણે જોઈએ તો બાળકને જે પારિવારિક સંસ્કારો આપણે આપવા માંગીએ છીએ એ પારિવારિક સંસ્કારો બાળકોને આપણે એમાંથી આપી શકીએ, એ મૂવીમાંથી આપણે આપી શકીએ. આપણે બાળકોની સાથે સિલેક્ટેડ, અને હવે તો કેટલા બધા સોર્સિસ છે અવેલેબલ, અને આપણે સિલેક્ટ કરીને બાળકોની સાથે બેસીને કે ચાલો આજે આપણે આ મૂવી સાથે જોઈએ, ભલે એને મૂવી જોવું છે તો આપણે મૂવી જોઈએ, કઈ વાંધો નહીં, આપણે એની સાથે બેસીને જોઈએ. અને પછી એ મૂવીમાંથી એને શું શીખવાનું મળે છે. એ તો હમણાં એક થોડા સમય પહેલા એક પેરેન્ટ્સ મીટિંગ હતી ને ત્યારે મેં 2 વિડીયો બતાવ્યા છોકરાઓને, વાલીઓ સાથે બેઠા હતા. એક એવા પ્રકારનો વિડીયો કે જેમાં વિશ્વામિત્ર ઋષિ એના તપનો ભંગ મેનકા નામની અપ્સરા દ્વારા થાય છે. અને પછી એક મૂવીનો સીન બતાવ્યો, રાંઝણા નામનું એક મૂવી આવ્યું, અને એક મૂવીનો 2-3 મિનિટનો એક સીન હતો. બહુ ઓછા લોકોએ એ સીનની કે ડાયલોગની નોંધ લીધી છે. અને એમાં એક છોકરી અને છોકરો, એક છોકરી છે એ છોકરાને ઉશ્કેરે છે પ્રેમ કરવા માટે થઈને, ત્યારે પેલો જે હીરો છે એ એવું બોલે છે કે ભાઈ કુમુદ કે पैसे में का नाड़ा इतना ढीला नहीं है कि कोई भी जगह खुल जाता है. તો એક છોકરા પાસે કેટલી તાકાત છે ચારિત્રની, એ તાકાત એ ડાયલોગ દ્વારા ખાલી બાળકને 2-3 વાર સીન બતાવવામાં આવે ને તો છોકરાને ખ્યાલ આવે કે એક યંગસ્ટર, એક યુવાન બાળક વ્યક્તિ એ પણ કેટલો દ્રઢ ચારિત્રની તાકાત ધરાવે છે. તો આપણે આ પ્રકારનું શિક્ષણ આજે બાળકો છે એ બાળકોને આપવું પડશે. અને એ રીતે જો કરીશું, નાના પહેલા ધોરણથી, બીજા ધોરણથી, ત્રીજા ધોરણથી બાળકોને એ રીતે આપણે તૈયાર કરીશું તો આપણું બાળક મોટું થાય, 12મું ધોરણ પાસ કરે, એને કદાચ કોઈ જગ્યાએ એકલું મૂકવાનું થાય તો પણ આપણને એની ચિંતા નહીં રહે. આપણને એમ ચોક્કસ એવું થશે કે ભાઈ વિશ્વાસ છે કે આપણું બાળક ત્યાં સરસ રીતે ભણી રહ્યું જ હશે. બહાર એ બધાની વચ્ચે હોવા છતાં જલકમલ વધે, એમ આપણે કહીએ છીએ ને કે ગંદા પાણીમાં હોય છતાં એ કમળ કેટલું પવિત્ર રહે છે, એ પ્રકારે ત્યાં જ રહે છે, એક ગંદા પાણીમાં જ છે છતાં એ પવિત્ર છે, ભગવાન ઉપર ચડે છે. તો આપણે આપણા બાળકને એ રીતે એ આપણે તૈયાર કરી શકીશું. આપણે કોઈ ટેન્શન નહીં, કારણ કે આપણે વિશ્વાસ છે કે આપણે બાળકને એ રીતે જ તૈયાર કરેલું છે. તો આપણા બાળકો જે છે ખૂબ જ સૂક્ષ્મ કામ છે એવું, અને એ કામ દરેક પરિવાર, મમ્મી અને પપ્પા કરી શકે. બહુ જ વર્ષો પહેલા રાજકોટની અંદર એક સ્કૂલની મિટિંગની અંદર આવી પેરેન્ટ્સ મિટિંગ હતી. એમાં અમે ડૉક્ટર બી કુમાર કરીને મુંબઈથી એક હિપ્નોથેરાપિસ્ટ છે એને બોલાવેલા, અને હિપ્નોટિઝમ છે એ કેવી રીતે એજ્યુકેશનમાં કામ કરે, કેવી રીતે શિક્ષણની અંદર એનો ઉપયોગ કરી શકાય, એને માટે થઈ અને એનું માર્ગદર્શન આપવા માટે થઈને અમે બોલાવેલા. અને ડૉક્ટર બી કુમાર છે એ અહીંયા બોલવા માટે સ્ટેજ ઉપર ઊભા થયા ને તો એમણે સૌથી પહેલું વાક્ય એવું બોલ્યા કે પાઠક સર, તમે મને બોમ્બેથી આટલી બધી ફી આપીને બોલાવ્યો છે, ખરેખર જરૂર જ નહોતી, કારણ કે અહીંયા હું કેટલાય એવા હિપ્નોથેરાપિસ્ટને સામે બેઠેલા જોઈ રહ્યો છું. તો મને એવું થયું કે આપણા વાલીઓમાં કોણ છે એવું હિપ્નોટિઝમ જાણવાવાળું, આપણને ખબર નથી. અને પછી ડૉક્ટર બી કુમારે બોલ્યા કે અહીંયા બેઠેલી દરેક એક માતા છે ને એ હિપ્નોથેરાપિસ્ટ છે. એ દરેક એક માતા જો ધારે ને તો હિપ્નોટિઝમ દ્વારા પોતાના બાળકને જ્યાં પહોંચાડવું હોય ત્યાં પહોંચાડી શકે. અને હિપ્નોટિઝમ છે એ લાકડીથી ન થાય. આપણે જોયા હોય ઘણી બધી જગ્યાએ હિપ્નોટિઝમના શો, બરાબર, એ
પ્રેરણાદાયક શબ્દોથી થાય, એ શબ્દોનો વારંવાર ઉચ્ચારથી થાય, ખાસ પ્રકારના મ્યુઝિકથી થાય. ક્યાંય લાકડી લઈને કે ક્યાંય બંદૂક કે રિવોલ્વર લઈને એ ક્યાંય કન્સર્ટ થતું હોય એવું ના હોય. તો આપણે બાળકો ઉપર એ પ્રકારની શિસ્ત લાદવાની જરૂર નથી કે જેમાં લાકડીને બંદૂકનો ઉપયોગ કરવો પડે, પણ આપણે બાળકોને એવા પોઝિટિવ હકારાત્મક સૂચનો, હકારાત્મક વાતો એના દ્વારા આપણે ધારીએ તો બાળકને, નહીં તો આપણે જોઈએ છીએ આપણી સામે સમાજમાં એવા કેટલાય ઉદાહરણો છે કે આપણને ક્યારેક ઈર્ષા થાય કે ફલાણાનું બાળક છે એ કેટલું ઓબિડિયન્ટ છે અને આપણું બાળક કેટલું ઉદ્ધત છે. ક્યારેક આપણે એવી સરખામણી કરતા હોઈએ છીએ, અથવા તો ક્યારેક આપણે લાગે કે આપણું બાળક કેટલું ઓબિડિયન્ટ છે, કેટલું આજ્ઞા પાલક છે, અને ફલાણાનું બાળક તો જુએ એના પપ્પા મમ્મીનું કાંઈ માનતા જ નથી. આવું શું કામ આપણને જોવા મળે? તો એની પાછળનું કારણ આ છે કે એને કેવી ટ્રીટમેન્ટ મળે છે, એને કેવા પ્રકારનું. અને આજની આપણી મુશ્કેલી એ છે કે વિભક્ત કુટુંબો, બરાબર, સંયુક્ત કુટુંબ જ્યારે હતા પછી મને એમ છે કે આપણે ત્યાંથી બધી અમરેલીમાં કે આપણા ગામડાઓમાં એટલી અસર નથી. હજી સંયુક્ત કુટુંબ આપણે ત્યાં ખૂબ જોવા મળે કે જેમાં મમ્મી પપ્પા, બાળકો, એની સાથે દાદા દાદી કે નાના નાની રહેતા હોય. અહીંયા આગળ અમરેલીની આપણે એક વાલી વિજયમાં આપણે જે ભટ્ટ સાહેબે એક વખત વાત કરી હતી કે દરેક બાળકને ઓછામાં ઓછા 50 ગુજરાતી ગીત આવડતા હોવા જોઈએ અને ઓછામાં ઓછી 100 વાર્તાઓ આવડતી હોવી જોઈએ. આપણા આમાંથી બેઠા હોય એવા કેટલા બાળકો એવા હશે કે જેને 50 એવા સરસ ગુજરાતી ગીત આવડતા હોય, કે એવા પ્રકારની 100 એને નાની નાની વાર્તાઓ આવડતી હોય. ક્યારેક દાદા દાદી, નાના નાનીનો અભાવ, પણ આપણે એમ કરીને છટકી નહીં શકીએ કે ભાઈ ચાલો દાદા દાદી નથી, નાના નાની નથી એટલે એને કોણ સંભળાવે? તો એવું નથી. મમ્મી પપ્પાએ થોડુંક શીખવું પડશે, મમ્મી પપ્પાએ તૈયાર કરવું પડશે, બરાબર. અને એની દાખલા તરીકે તમે રસોઈ કરો છો અને તમે એને બાજુમાં બેસાડો અને તમે સરસ મજાનું એને ગીત સંભળાવો તો એને ખ્યાલ આવશે. શિવાજીનું હાલરડું એ સાંભળશે, કસુંબીનો રંગ સાંભળશે કે પછી બીજું કોઈ પણ એવું સરસ ગીત સાંભળશે. મને બરાબર યાદ છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મને મારા મમ્મી છે એ તારો હું માં બેટો જ્યારે બનીશ મરદો મોટો તે ગીત સંભળાવતા. અને એ ગીત પહેલું મને આવડ્યું હોય એવું ગુજરાતી ગીત હતું. અને એ ગીત છે, એ ગીત બસ શું કહેવા માંગે છે એ થોડાક મોટા થયા પછી સમજ પડી. પણ આપણે આવા પ્રકારના ગીત છે એ બાળકોને સંભળાવી, નાની નાની વાર્તાઓ. આપણે ઘરમાં બેઠા હોઈએ ત્યારે તકલીફ એ છે આજે કે મોબાઈલને કારણે ઘરમાં 2-3 મોબાઈલ હોય તો એવું બને કે સોફાના એક ખૂણે પપ્પા બેઠા હોય મોબાઈલ હાથમાં લઈને, સોફાના બીજા ખૂણે છે મમ્મી બેઠા હોય મોબાઈલ હાથમાં લઈને, ખુરશી ઉપર ક્યાંક હોય બાળકના હાથમાં મોબાઈલ હોય બધા એક જ રૂમમાં. અને છતાં એક લેવલ એવું આવશે બાળકનું કે જ્યારે એ સમજતો થઈ જશે કે આ વાર્તામાંથી મારે શું ગ્રહણ કરવાનું છે, મારે શું લેવાનું છે, આ ગીતમાંથી મારે શું ગ્રહણ કરવાનું છે, મારે શું લેવાનું છે, એ આપોઆપ સમજતો થઈ જશે. પણ એની સાથે સાથે આપણે એ રીતે તૈયાર થવું પડશે. આપણે ભલે આપણું એક ક્ષેત્ર ન હોય, આપણે એમ થાય કે હું તો બેંકમાં નોકરી કરું છું, મારે વાર્તાને ગીતને શું, તો એવું નહીં, બરાબર ને. દરેક મમ્મી પપ્પા સૌથી પહેલા શિક્ષક છે. આ બાળક તો 4 વર્ષનું થયું કે 3 વર્ષનું થયું ત્યારે સ્કૂલે આવવાનું એને શરૂ કર્યું. 3 વર્ષ સુધી એ બાળકને સ્કૂલ માટે જેને તૈયાર કર્યું, પ્લેટફોર્મ જેને બેઝ તૈયાર કર્યો, એ તો મમ્મી પપ્પા છે, એ તો પરિવાર છે. અને એ બેઝ ઉપર, એ પાયા ઉપર પછી ભણતરની આખી ઇમારત હવે રચાય છે. તો એને જે 3 વર્ષ સુધીનું જે એને એજ્યુકેશન મળ્યું છે ને, એ એજ્યુકેશન તો બહુ મહત્વનું છે. એમાં એને આપણે બોલતા શીખડાવ્યું છે, એમાં એને ચાલતા શીખડાવ્યું છે, એમાં આપણે એને દ્રષ્ટિ આપી છે, જોતા શીખડાવ્યું છે. અને એટલે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક લોકો પહેલા એમ બોલે કે ભાઈ પહેલા ગુરુ મારા મમ્મી છે કે પપ્પા છે, પછી બીજા બધા ગુરુ. પહેલા ભગવાન મારા મમ્મી છે કે પપ્પા છે, પછી બાકી બીજા બધા ભગવાન. એટલા માટે તો મમ્મી પપ્પાનો એ દરજ્જો છે કે સૌથી પહેલો શિક્ષક છે, વિદ્યાર્થીના જીવનમાં આવે. અને એટલે શિક્ષક તરીકેનો રોલ, ગુરુ તરીકેનો રોલ, એના માર્ગદર્શક તરીકેનો રોલ આપણે સતત પેરેન્ટ્સ તરીકે આપણે નિભાવતો રહેવો પડશે. અને જો પહેલેથી જ આપણે એ પ્રકારનો રોલ, અને હવે તો કેવું સારું છે કે વધીને 2 બાળકો હોય તો એવું પણ ન થાય કે ચાલો હવે કેટલા બાળકો ઉપર ધ્યાન રાખવું.
એક બાળક કે બે બાળક છે અને બે બાળક ઉપર તો આપણે સરસ રીતે આપણે ધારીએ તો ધ્યાન રાખી શકીએ. આપણે બે બાળકને સરસ રીતે ટ્રીટ એને એમ જ કહેવાય કે આપણે એને હિપ્નોટાઇઝ કરી શકીએ. આપણે જે રીતે એને આતંકવાદી બનાવવો છે તો આતંકવાદી બને, મોટો નેતા બનાવવો છે મોટો નેતા બને, ધાર્મિક માણસ બનાવવો છે તો મોટો ધાર્મિક આધ્યાત્મિક માણસ બને, આપણે સરસ એને પોલિટિશિયન બનાવવો છે તો સરસ પોલિટિશિયન બને. આપણે જે એને બનાવવા માંગીએ છીએ એ વસ્તુ આપણે એને ઘરમાંથી જ આપણે એને આપી શકીએ. આપણે પણ પહેલા આપણે એ રીતે તૈયાર થવું પડે. કેટલા વર્ષ સુધી વધીને એ 7મા ધોરણમાં આવે ને કે 6ઠ્ઠા ધોરણમાં આવે ને ત્યાં સુધી. આમ તો એવું કહેવાય વિજ્ઞાનની દ્રષ્ટિએ, સાયકોલોજીની દ્રષ્ટિએ કે 4થા ધોરણ સુધી બાળક છે ને એની ક્યુરિયોસિટી મહત્તમ હોય છે. ક્યુરિયોસિટી મિનિંગ એને એની જે કુતૂહલ વૃત્તિ છે, જાણવાની જે જિજ્ઞાસા છે, એવું પણ કહે છે વિજ્ઞાન કે 4થા ધોરણના બાળકની ક્યુરિયોસિટી એક વૈજ્ઞાનિકની જેટલી ક્યુરિયોસિટી હોય ને એટલે ન્યૂટન છે, ન્યૂટનને જ્યારે વિચાર આવે છે કે ઝાડ પરથી સફરજન નીચે કેમ ગયું, એ વૈજ્ઞાનિક બનવા માટે તેને જ્યારે તૈયાર હતો ત્યારે એને જે ક્યુરિયોસિટી, જે જાણવાની જિજ્ઞાસા થઈ કે આ સફરજન નીચે કેમ પડ્યું, એ જ ક્યુરિયોસિટી, એ જ જિજ્ઞાસા એ 4થા ધોરણમાં ભણતા બાળકને પણ આવવાની કે આ સફરજન છે નીચે કેમ પડ્યું. તો એટલી એની જિજ્ઞાસા વૃત્તિ છે. પણ એ જિજ્ઞાસા વૃત્તિ જ્યારે સંતોષાતી નથી ત્યારે એ કુંઠિત થતી જાય છે, વિચારવાની એની ક્ષમતા છે ઘટતી જાય છે. એટલે ઘણી વખત તો કેટલાક શિક્ષણ શાસ્ત્રીઓ હસતા હસતા એમ કહે છે કે બાળકને સ્કૂલમાં મૂક્યું પહેલા ધોરણની અંદર ત્યારે તો એ ખૂબ જ પૂરેપૂરી ભણવાની કે મેળવવાની પૂરેપૂરી શક્યતાઓ સાથે એને સ્કૂલમાં મૂકવામાં આવ્યું હતું. પણ ધીમે ધીમે એને એવું શિક્ષણ આપવામાં આવ્યું કે 7મું ધોરણ પૂરું કર્યું, 10મું ધોરણ પૂરું કર્યું ને તો ત્યાં તો એક કોમન મેન બની ગયું, સામાન્ય માણસ બની ગયો, જે ખરેખર બહુ મોટો વ્યક્તિ બનવો જોઈએ. પણ આપણી જે શિક્ષણ પ્રણાલી અહીંયા જે સરસ્વતી વિદ્યા મંદિરની અંદર વિજયભાઈ દ્વારા જે સિસ્ટમ ડેવલપ કરવામાં આવી હોય કે જે રીતે આપવામાં આવતું હોય એમાં બાળકને ખીલવાનો, બાળકને વિકસવાનો પૂરેપૂરો અવકાશ છે. આપણે કેટલા ઇન્વોલ્વ થઈએ છીએ એ વસ્તુ બહુ મહત્વની છે. અને હું માનું ત્યાં સુધી કે પેરેન્ટ્સ મિટિંગ અહીંયા આગળ જ્યારે યોજવામાં આવે છે ત્યારે એની પાછળના કેટલાક ઉદ્દેશો જે હોય છે એમાં સામાન્ય બાબત તો ખરી કે શિક્ષકોનો પરિચય આપણને થાય, આપણને સ્કૂલની સિસ્ટમ શું છે એ જાણવા મળે, સ્કૂલ કઈ પદ્ધતિથી કામ કરે છે, હવે આખા વર્ષ સુધી સ્કૂલની અંદર કઈ રીતે કામ થવાનું છે, આ બધી બાબતોનો આપણને પરિચય મળે. આપણને જે કંઈ મૂંઝવતા પ્રશ્નો હોય એ મૂંઝવતા પ્રશ્નોનું આપણને માર્ગદર્શન મળે. પણ સાથે સાથે આ જે પેરેન્ટ્સ મિટિંગ છે એનો ઉદ્દેશ એ પણ છે કે આપણે બાળકોની સાથે પૂરેપૂરા ઇન્વોલ્વ થઈએ, બાળકોના શિક્ષણની અંદર પૂરેપૂરા ઇન્વોલ્વ થઈએ. જો આવું થશે તો આપણા બાળકો ચોક્કસ આગળ, કારણ કે અહીંયાથી પેલા ભાઈ છે એમણે હાથ ઊંચો કરાવ્યો કે ભાઈ આમાંથી કોણ પેરેન્ટ્સ છે કે જે પોતાના બાળકને મહાન બનાવવા ઈચ્છે છે, અને ધીમે ધીમે કરતા હોલમાંથી તમામ પેરેન્ટ્સના હાથ છે ઊંચા હતા. સ્વાભાવિક છે કે આપણે આપણા બાળકને મહાન બનાવવા ઈચ્છીએ છીએ. પછી એવું જરૂરી નથી કે બધા પેરેન્ટ્સ અહીંયા 500 પેરેન્ટ્સ બેઠા હોય તો 500 એ પોતાના બાળકને ડૉક્ટર બનાવવા ઈચ્છે, મહાન ડૉક્ટર બનાવવા ઈચ્છે. એ જે ક્ષેત્રમાં જાય એ ક્ષેત્રમાં એ મહાન બને, એ ડૉક્ટર બને તો પણ એ સરસ મજાનો ડૉક્ટર બને, એન્જિનિયર બને તો પણ સરસ મજાનો એન્જિનિયર બને, એ શિક્ષક બને તો પણ એવા પ્રકારનો શિક્ષક બને કે લોકો એને આદર આપે, એ કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બને તો પણ એવા પ્રકારનો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બને. તો દરેક પેરેન્ટ્સ પોતાના બાળકને આવા પ્રકારનું મહાન બનાવવા ઈચ્છે છે. દરેક બાળકની અંદર, આપણા દરેક બાળકની અંદર આ ક્ષમતા છે. આપણે એ ક્ષમતાઓને શિક્ષકોને સાથે રાખીને ઓળખવી પણ પડે કે ભાઈ તમે વિજય સરને મળીએ, આપણે શિક્ષકોને મળીએ કે ભાઈ તમને શું લાગે છે મારો બાળક છે એનામાં તમને ક્યાં. તો આજનો સમય એવો છે કે એવું જરૂરી નથી કે ડૉક્ટર બને તો જ ખૂબ કમાઈ શકે. આપણે જો પૈસાને કેન્દ્રમાં રાખતા હોઈએ તો કેટલાય એવા ક્ષેત્ર છે કે જે ક્ષેત્રની અંદર આજે ઇવન એલનની અંદર કે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટની અંદર કામ કરનારા શિક્ષકોના એવા શિક્ષકોને મળેલા છીએ કે જે શિક્ષકોનો માસિક પગાર 22 લાખ રૂપિયા,
એલનના બાયોલોજીના એવા શિક્ષકને હું મળ્યો છું કે એને મહિને 22 લાખ રૂપિયા પગાર એલન ઇન્સ્ટિટ્યૂટ આપે છે. 22 લાખ રૂપિયા મહિને પગાર. અને આ હું વાત કરું છું આજથી 7 વર્ષ પહેલા. તો શિક્ષક પણ એટલું જ કમાઈ શકે, પૈસાને આપણે ધ્યાનમાં રાખીએ તો બરાબર. પણ શું કરવું પડે તો કે એમાં બાળકને આપણે પૂરેપૂરો પારંગત, પૂરેપૂરો ટોપ લેવલનો બનાવવો પડે. અને તમે શિક્ષકને મળો તો શિક્ષક છે એ કે આપણને કે ભાઈ તમારા બાળકની અંદર મને આ ટેલેન્ટ જોવા મળી છે. હું 10મા ધોરણમાં ભણતો હતો ત્યારે મને નવલભાઈ જોશી સાહેબે એમ કીધેલું, નવલભાઈ જોશી સાહેબ આપણા અમરેલીના ભુજની વ્યક્તિ, એમણે મને એમ કીધેલું કે તમે સરસ મજાના શિક્ષક બની શકો એમ છો. અને પછી મેં નક્કી કર્યું કે મારે શિક્ષક જ બનવું છે. તો શિક્ષક આપણું ટેલેન્ટ શોધી અને આપણને કહી શકે એમ છે કે ભાઈ આ ટેકનોલોજીમાં માહિર છે. આ છોકરો ટેકનિકલ કરતો હોય ત્યારે શિક્ષકને ખ્યાલ આવી જાય તો એમ કે આને સરસ મજાનો એન્જિનિયર બનાવો, અને તમે ડૉક્ટર બનાવો, અને તમે આર્ટિસ્ટ બનાવો, કોઈ ચિત્રકાર બની શકે. આજે દરેક ક્ષેત્ર એવું છે કે જે ક્ષેત્રની અંદર એ વિદ્યાર્થીઓ, બાળકો, યુવાનો કેટલાય પૈસા કમાઈ શકે એમ છે. એક ઉદાહરણ તમને આપું. એક દાખલા તરીકે એક સમય એવો હતો કે કવિતાઓ બનાવવા વાળા જે છે એ કશું કમાતા નથી, ખાલી કવિતાઓ બનાવવાની. પણ એમને સાઈડમાં કંઈક ધંધો તો કરવો પડે રોજગાર ચલાવવા માટે. કવિતામાં રચાવાથી ખાલી પેટ પૂરતું ત્યારે ન ભરાય. હવે આજનો સમય એવો છે કે ફિલ્મોની અંદર ને બધી જગ્યાએ એટલી બધી ડિમાન્ડ હોય સારા કવિઓની કે કેટલું એ કમાય છે. એક ઉદાહરણ તમને આપું કે આપણે નામ સાંભળ્યું હોય ઘણી વખત કે મનોજ મનોજ શર્મા કરીને યુપીના એક નાના એવા ગામડાનો એક છોકરો કે જે 300 રૂપિયા ખિસ્સામાં નાખીને મુંબઈ આવેલો, 300 રૂપિયા ખિસ્સામાં હતા અને મુંબઈ આવેલો. કવિતાઓ સરસ બનાવતો, પણ એ જે યુપીના જે જગ્યાએ હતો ત્યાં એની કવિતાઓને ખાલી જ્યારે મુસાયરાના અંતે એવું હોય ત્યારે વાહ 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 થાય, બસ એ સિવાય 200-500 રૂપિયા ક્યારેક મળે. 300 રૂપિયા લઈને મુંબઈ આવ્યો અને મુંબઈ એને હિન્દીનો નિષ્ણાત યુપીનો હતો બરાબર. તો એને અનુવાદનું ને ભાષાંતરનું ને એવું કામ ચાલુ કર્યું. અને પછી એને સાઉથમાં જે મૂવી બનતા હતા એ મૂવી એને હિન્દીમાં એને ઉતારવાનું કામ, એના જે ડાયલોગ્સ ને એવું હોય એને હિન્દીમાં લખી દેવાનું કામ છે એને એ શરૂ કર્યું. અને એ માણસ અત્યારે ખૂબ શ્રીમંત. તમે જ્યારે પણ ઇન્ડિયન આઇડોલ ને આ પ્રકારના ટીવીમાં કાર્યક્રમો જોતા હો ત્યારે જજ તરીકે તમે એને ઘણી બધી વખત જોવા મળશો, જોતા હશો. મદદ સર જે કેસરી નામનું મૂવી એક આવ્યું અને એ મૂવીની અંદર બહુ પ્રખ્યાત ગીત, મને અત્યારે શબ્દો ભૂલી ગયો હું, પણ બહુ પ્રખ્યાત ગીત એને લખ્યું અને એ ગીતથી એ બહુ પ્રખ્યાત થઈ ગયો. બાહુબલી મૂવી હિન્દીની અંદર ખૂબ ચાલ્યું દાખલા તરીકે. તો એટલા માટે ચાલુ એમ કહેવામાં આવે છે કે બાહુબલીના જે ભાષાંતર છે એના ડાયલોગ્સ જે છે એ મનોજ મુતસ્સર દ્વારા લખવામાં આવ્યા અને એને કારણે એ મૂવી ખૂબ ચાલી. કારણ કે શબ્દોની પણ અસર થાય, ડાયલોગ્સની પણ અસર થાય સાંભળવા વાળા. તો દરેક ક્ષેત્ર આજે એવા છે કે જે ક્ષેત્રની અંદર એ બાળક આગળ વધી અને ખૂબ કમાઈ શકે. અને આપણું બાળક આ ક્ષેત્રમાં નહીં તો આ ક્ષેત્રમાં આમાં આમાં ચોક્કસ મહાન બની શકે, ચોક્કસ મહાન બની શકે. પણ એને માટેના જે સ્ટેપ્સ છે એને આપણે બહુ ગણતરીપૂર્વક અત્યારથી આપણે લેવા પડે. અને એમાં સરસ્વતી વિદ્યા મંદિરની અંદર એવું સરસ રીતે કાર્ય થઈ રહ્યું છે કે એમાં આપણને પૂરેપૂરો એ બાબતની અંદર સપોર્ટ મળે છે. ઘણો બધો સમય મને એમ છે કે મેં લીધો. શિક્ષક હોય બોલવાનું શરૂ કરે તો પછી અને એમાંય પાછું આટલું સારું ઓડિયન્સ મળે અમરેલીનું તો ખબર ના રહે. સમયની ઘડિયાળ તો નથી માંડેલી પણ ઘણો બધો સમય મેં લઈ લીધેલો છે. બાળકો ઇનામની રાહ જોઈ રહ્યા છે અને હું બધા પાસેથી એવા પ્રકારની અપેક્ષા રાખું કે આપણે આપણા બાળકોની અંદર ખૂબ રસ લઈએ, બાળકો પણ અભ્યાસની અંદર ખૂબ રસ લે, એક્ટિવિટીમાં રસ લે અને પોતાની જાતને ખરેખર એટલા વિકસાવે કે અમુક સમય પછી અહીંયા સ્ટેજ ઉપરથી આપણે ડિક્લેર એવું કરીએ કે આ બાળક છે એ મહાન બન્યું, આ બાળક છે મહાન બની, સરસ મજાની સફળતા એને મેળવી. સરસ મજાની સફળતા એટલે એ મેળવેલી મહાનતા છે. બધા બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મને ખૂબ ખૂબ શાંતિથી આટલી બધી વાર સુધી સાંભળ્યો એના માટે હું પેરેન્ટ્સનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને વિજયભાઈનો આભાર માનું છું કે
અને મને આવા પ્રકારની તક અહીંયા આગળ પૂરી પાડી. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. પાથર ઉછરે પાન એમની વિલાસી. આવી સુંદર મજાની લીલોતરી પોતાના શબ્દો થકી જુદા જુદા દ્રષ્ટાંતો થકી ને 700 કિલોમીટરથી દૂર આપણા સુધી જે પહોંચ્યા છે, એકવાર પાઠક સાહેબ માટે હેડ્સ ઓફ જોરદાર તાળીઓ કરવી જોઈએ. અને બિલકુલ દરેક વાલીને ખાસ મારી વિનંતી છે અને મારા બાળકોને પણ ખાસ વિનંતી છે. એન્ડ હવે થોડુંક એક્સાઇટમેન્ટ લેવલ વધારીએ આપણે, કારણ કે હવે એવા વિદ્યાર્થીઓને આપણે મળવાના છે કે જે વિદ્યાર્થીઓએ સપનાઓ જોઈ, સપનાઓને સાકાર કરી, પોતાની મહેનતથી, પોતાના પરિશ્રમથી અને સાથે શિક્ષકોના અને વાલીના માર્ગદર્શન. યસ, હું વાત કરી રહ્યો છું 2023 અને 24ના ગત વર્ષના શ્રેષ્ઠ પ્રથમ 3 વિદ્યાર્થીઓ કે જેને આપણે મળવાના છે. પણ એ માટે હું વિદ્યાર્થીઓને સાથે વાલીને પણ પૂછીશ કે શું આપણે બધા વિદ્યાર્થીઓને મળવા માટે એક્સાઇટેડ છીએ, હા કે ના? સેવડી તમારો અવાજ મને થોડો હા જોરથી હોવો જોઈએ. શું આપણે એક્સાઇટેડ છીએ, હા કે ના? યસ. અને હવે બિલકુલ આપણી સાથે એક એવા જ મંચસ્થ મહાનુભાવ વચ્ચેથી જોડાયા છે, એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. ડૉક્ટર રાવળ સાહેબ, એમનું સ્વાગત અભિવાદન કરવા માટે ખૂબ આભાર વ્યક્ત કરીએ ડૉક્ટર રાવળ સાહેબ આપને. જેની શરૂઆત કરીએ હવે ગત વર્ષના રિઝલ્ટમાં જેમણે પ્રથમ બંને વિદ્યાર્થીના વાલીને પણ વિનંતી કે આપ મંચ પર ઉપસ્થિત થઈને આ સન્માનને સ્વીકારશો. નર્સરીથી ખૂબ સરસ મજાની તૈયારીઓ સાથે અને ખૂબ સરસ મજાનું જેમણે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એવા પરમાર મિશ્રી અને ચિંચુવાડિયા દેવ્યાંશ. ખૂબ બધી તાળીઓ થવી જોઈએ, જોરદાર તાળીઓ થવી. આપણી સાથે પરમાર મિશ્રી, એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ પરમાર મિશ્રી. ત્યારબાદ જુનિયર કેજીથી જેમણે 100% પ્રાપ્ત કર્યા છે પંડ્યા ત્રિવા કશ્યપભાઈ. જુનિયર કેજીથી 100%, પંડ્યા કેશવ અને 96% ભટ્ટિયાંશ અને 95.33% સાથે તૃતીય ક્રમે છે ત્રિવેદી હિરવા. ખૂબ બધી તાળીઓ થવી જોઈએ આ જુનિયર કેજીના વિદ્યાર્થીઓ માટે. ત્યારબાદ સિનિયર કેજીથી 100% શાહી આયુષી પ્રકાશભાઈ, 99.33% દ્વિતીય ક્રમે રાજપરા આરાધ્યા સુરેશભાઈ, 96% સાથે તૃતીય ક્રમે ભોસાણિયા વીર મયુરભાઈ, 98.67% સાથે તૃતીય ક્રમે કાપડિયા માન્યા અનિલભાઈ, 98.67% સાથે તૃતીય ક્રમે ખાચર અંશુમન ભૌતિકભાઈ. થોડી તાળીઓનો નાદ અને થોડી તાળીઓનો ઉત્સાહ વિદ્યાર્થી સાથે જોડી. કન્ટિન્યુ આ બાળકો સાથે હોવી જોઈએ. ત્યારબાદ બાલવાટિકાના વિદ્યાર્થીઓ ચતુર્લા એવા ભૂપેન્દ્રભાઈ, ગઢવી ધ્યાના સંજયકાંતભાઈ, જાવિયા મનસ્વી વિજયકુમાર, વડેરા જય કમલભાઈ અને ચૌહાણ બિસ્તી આશીષભાઈ. એ લોકો તૈયાર રહેશે. બાલવાટિકાની 98.67% સાથે જેમણે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે ગઢવી ધ્યાના સંજયકાંતભાઈ અને જાવિયા મનસ્વી વિજયકુમાર.
અને 58% જેમણે પ્રાપ્ત કરીને તૃતીય ક્રમ જેમણે પ્રાપ્ત કર્યો છે વડેલા જય કમલભાઈ અને ચૌહાણ મિષ્ટી આશીષભાઈ. બાલવાટિકાના તમામ વિદ્યાર્થીઓ માટે પણ આપણે એટલી જ ઉત્સાહ સાથેની તાળીઓ હોવી જોઈએ. આપણી સાથે ચંદ્રવા વિભાગ કન્યા ગઢવી ધ્યાના જાવ્યા મનસ્વી વડેલા જય અને ચૌહાણ મિષ્ટી. આવું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરે એવા ગુરુ પૂર્ણિમાના આશીર્વાદ આપ તમામ વાલીઓ થકી ત્યાંથી મળવા જોઈએ. ત્યારબાદ ધોરણ 1 ના વિદ્યાર્થીઓ તૈયાર રહેશે. 99.25% સાથે દ્વિતીય ક્રમે રાજપુરા પ્રતિક સુરેશભાઈ, તાપ અંશ પ્રતિકભાઈ. 99.25% સાથે વસાણી દ્વિજ રીતેશ કુમાર. 99.13% સાથે તૃતીય ક્રમ વસાણી દ્વિજ અને મંછર સુરભી. આપ પણ તૈયાર રહેશો. આપણી સાથે જોડાઈ રહ્યા છે 99.63% સાથે પ્રથમ ક્રમે ધોરણ 1 માં જીવરાજ જાણી ધ્યેય સંજયભાઈ માટે ખૂબ બધી તાળીઓ હોવી જોઈએ. અને દ્વિતીય ક્રમે 3 વિદ્યાર્થીઓ 99.25% સાથે રાજપુરા પ્રતિક સુરેશભાઈ, તાપ અંશ પ્રતિકભાઈ અને વસાણી દ્વિજ રીતેશ કુમાર. અને તૃતીય ક્રમે ધોરણ 1 માં 99.1% સાથે મચ્છર સુરભી કૃષ્ણકાંતભાઈ. ત્યારબાદ ધોરણ 2 અના વિદ્યાર્થીઓ તૈયાર રહેશે. પંડ્યા હેતાંશ ચિંતનકુમાર, ગરણિયા ઓમ કેતનભાઈ, જોશી હે બળવંતભાઈ, લુણાગરિયા કુંજ કેતનકુમાર. આપ તૈયાર રહેશો. એ માતા પિતાને પણ સલામ છે કે જેમણે સતત એમની સાથે હાજર રહીને ખૂબ મહેનત કરી છે. લેટ્સ બીગન પર જોરદાર તમામ પેરેન્ટ્સ માટે પણ તાળીઓ હોવી જોઈએ. પટેલ કેતન હિતેન્દ્ર કુમાર, જાની ધ્યાના ચિંતનભાઈ, જાની ધ્યેય ચિંતનભાઈ, પવાર મૈત્રી મેહુલભાઈ, સાદરાણી ઈશિતા વિપુલકુમાર, પુરોહિત હિરવા બાલકૃષ્ણભાઈ. આપ તૈયાર રહેશો. ક્રમે છે 98.75% સાથે પુરોહિત વીરવા બાલકૃષ્ણભાઈ. શ્રેષ્ઠ પરિણામનો વિકલ્પ છે મહેનતના તમામ બાળકો કે જે આપણી સમક્ષ આજે ખાસ મોમેન્ટો ગ્રહણ કરી રહ્યા છે. ત્યાં ખૂબ બધી તાળીઓથી વધાવીશું ધોરણ 2 બના તમામ બાળકોને. આપણી સાથે પટેલ કિંકલ, જાની ધ્યાના, ધ્યેયા અને પવાર મૈત્રી, સાદરાણી ઈશિતા અને પુરોહિત વીરવા. ડૉક્ટર રાવલ સાહેબ આપને કે આપ પણ ત્યારબાદના ક્રમે જોડાશો. ડૉક્ટર રાવલ સાહેબ આપને વિનંતી કે આપ પણ જોડાશો. ડૉક્ટર રાવલ સાહેબને વિનંતી કે આપ પણ ત્યારબાદ ધોરણ 3 ના વિદ્યાર્થી તૈયાર રહેશે. 98% સાથે પરમાર દીપુ રોહિતભાઈ, 97.50% સાથે દ્વિતીય ક્રમે ગોહિલ વિતરાજસિંહ ગતિમનસિંહ, 97.10% સાથે તૃતીય ક્રમે હડિયલ દેવ ચેતનભાઈ અને પોપટ માનવ વિક્રમભાઈ. ધોરણ 3 થી પરમાર દીપુ રોહિતભાઈ, ગોહિલ વિતરાજસિંહ ગતિમનસિંહ, હડિયલ દેવ ચેતનભાઈ અને પોપટ માનવ વિક્રમભાઈ. તૈયાર રહેશો. આપણી સાથે ધોરણ 3 ના વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે. વિનંતી કરીએ પરમાર દીપુ રોહિતભાઈ આપને.
પરમાર રોહિતભાઈ 98 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે, દ્વિતીય ક્રમે છે 97.50% સાથે ગોહિલ વિતરાજસિંહ પ્રતિવંશી 97.10% સાથે, તૃતીય ક્રમે હરિયલ દેવ કેતનભાઈ અને પોપટ માનવ વિક્રમભાઈ. ત્યારબાદ છે રામાણી ક્રિષ્ના સંજયભાઈ, ગોયાણી અર્થવ સુનિલ કુમાર, પક્કડ મિશ્રી ભાવેશભાઈ. રામાણી કૃષ્ણા સંજયભાઈ, ગોયાણી અર્થવ સુનિલ કુમાર, પક્કડ મિશ્રી ભાવેશભાઈ તૈયાર રહેશે. %98.70% સાથે પ્રથમ ક્રમ ધોરણ 4 માં રામાણી કૃષ્ણા સંજયભાઈ. જે વાલીને અને જે વાલીના બાળકોનો અહીંયા સન્માન નિમિત્તે વિનંતી કે આપ પાસે રહેશે. ત્યારબાદ ધોરણ 5 ના વિદ્યાર્થી ત્રિવેદી જીયા મનીષભાઈ, ભટ્ટી કેવલ વિનોદભાઈ અને બોરીચા રવિરાજ જોરુભાઈ. ધોરણ 5 ના વિદ્યાર્થી ત્રિવેદી જીયા મનીષભાઈ, ભટ્ટી કેવલ વિનોદભાઈ અને બોરીચા રવિરાજ જોરુભાઈ વિનંતી આપવાની પર આવશે. ધોરણ 5 के अंदर 96.90% સાથે પ્રથમ ક્રમ ત્રિવેદી જીયા મનીષભાઈ, 95.90% સાથે દ્વિતીય ક્રમે ભટ્ટી કેવલ વિનોદભાઈ. ત્યારબાદ ધોરણ 6 ના વિદ્યાર્થી ખંભોળિયા દેવ દેવેન્દ્રભાઈ, રાવળ કુતાર અમિત કુમાર, પંડ્યા સમર્થ સત્યેનભાઈ. આપની નિમણૂક છે પંડ્યા સમર્થ સત્યેનભાઈ. સ્વીકારી રહ્યા છે. ત્યારબાદ ધોરણ 6 ના વિદ્યાર્થીઓ ઝાલા ધ્રુવાંશિકા રાજેન્દ્રસિંહ, મકવાણા નિયતિ કિશોરભાઈ, રાઠોડ અક્ષિતા હિતેશભાઈ. આપ તૈયાર રહેશો. %97.36% સાથે દ્વિતીય ક્રમે મકવાણા નિયતિ કિશોરભાઈ અને 95.29% સાથે તૃતીય ક્રમે રાઠોડ અક્ષિતા હિતેશભાઈ. આપને વિનંતી સ્ટેજ પાસે આવશો ઝડપથી. જે વિદ્યાર્થીઓના નામ લેવામાં આવે તે સૌને મંચ પાસે આવશે. પણ આ બધાને મોમેન્ટ અર્પણ કરશો. ત્યારબાદ ધોરણ 7 ના વિદ્યાર્થીઓ ઠાકર વિસર્ગ ગૌરાંગકુમાર, તેરૈયા જયવીર પાર્થભાઈ, સાદરાણી હેડ નીરજકુમાર. ધોરણ 1 ના વિદ્યાર્થી તીર્થના જે પપ્પા યોગેશભાઈ છે સ્ટેજ પાસે પાર્થભાઈ અને 95.50% સાથે તૃતીય ક્રમે સાદરાણી હેડ નીરજકુમાર. આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આ વર્ષે પણ આવું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત. ત્યારબાદ ધોરણ 7 બના વિદ્યાર્થીઓ પણ તૈયાર રહેશે. કાળિયા દિયા જયેશભાઈ, હિંગુ પ્રાચી ભવદીપભાઈ, જાદવાણી ખુશી કૌશિકભાઈ. ધોરણ 7 બના વિદ્યાર્થીઓ કાળિયા દિયા જયેશભાઈ 99.57% સાથે પ્રથમ ક્રમે,
વિદ્યાક્રમે 99.36% સાથે હેગુ પ્રાચી ભૌતિકભાઈ, 98% સાથે જાદવાણી ખુશી કૌશિકભાઈ. નવ્વાણું 97% સાથે કાવ્યા દિયા જયેશ માટે ખૂબ બધી તાળીઓ હોવી જોઈએ. આ છે તમામ ધોરણ 7 ના વિદ્યાર્થીઓ કે જે હાલ મોમેન્ટો સ્વીકાર. ત્યારબાદ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ભટ્ટ વ્રજ જીતેશભાઈ, મકવાણા હેમાંશ, સંજયકુમાર, ભટ્ટ રાજ યોગેશભાઈ અને ભટ્ટ ભવ્ય મનીષભાઈ. આ તૈયાર રહેશો. ધોરણ 8 માં વ્રજ જિગ્નેશભાઈ 96.71% સાથે, મકવાણા હેમાંશ, સંજયકુમાર. તૃતીય ક્રમે 92.7% સાથે ભટ્ટ રાજ યોગેશભાઈ અને ભટ્ટ ભવ્ય મનીષભાઈ. તમારી તાળીઓ છે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરે છે, ત્યારે તાળીઓનું નામ આપણે બંધ ના કરતા આપણે સતત વહેતો રાખીએ. આ તમામ વિદ્યાર્થીઓને મોમેન્ટ અર્પણ કરી રહ્યા. 8 ના વિદ્યાર્થીઓ તૈયાર રહેશે. તેરૈયા નમ્રતા રાજેશભાઈ, કલસારા ધ્રુતિ ચેતનભાઈ, ગોયાણી વિશા સુનિલભાઈ. હાલ આપણી સાથે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ અને 8 ના વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે. ધોરણ 8 માં 98.14% સાથે પ્રથમ ક્રમે તેરૈયા નમ્રતા રાજેશભાઈ, દ્વિતીય ક્રમે 97.86% સાથે કલસારા ધ્રુતિ ચેતનભાઈ અને 97.71% સાથે તૃતીય ક્રમે છે ગોયાણી વિશા સુનિલભાઈ. અને ગોયાણી વિશા. આ તમામને મોમેન્ટો અર્પણ કરી રહ્યા છે મનસુખભાઈ ગાંગોડિયા, પાઠક સાહેબ અને સાથે આદરણીય વિજયભાઈ મહેતા સાહેબ. ત્યારબાદ ધોરણ 9 ના વિદ્યાર્થી તૈયાર રહેશે. ઠાકર મંત્ર ધવલકુમાર, કાવડિયા હેત ચંદ્રકાંતભાઈ, કાવડિયા હર્ષ ચંદ્રકાંતભાઈ. આપણી સાથે જોડાશે ધોરણ 9 ના વિદ્યાર્થી 96.43% સાથે પ્રથમ ક્રમે ઠાકર મંત્ર ધવલકુમાર, 96% સાથે તૃતીય ક્રમે કાવડિયા હેત ચંદ્રકાંતભાઈ, 95.43% સાથે તૃતીય ક્રમે સાથે ધોરણ 9 ના વિદ્યાર્થી ઠાકર મંત્ર ધવલકુમાર, કાવડિયા હેત ચંદ્રકાંતભાઈ, કાવડિયા હર્ષ ચંદ્રકાંતભાઈ. વિદ્યાર્થી આપણી સાથે જોડાઈ રહ્યા છે. 96.57 સાગર માજી ભાવેશભાઈ અને 90.29% સાથે દ્વિતીય ક્રમે છે ઝાડ ધારણી ઘનશ્યામભાઈ. ખૂબ બધી શુભકામનાઓ આપીને ઘણા બધા આશીર્વાદ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પ્રાપ્ત કરાવીએ અને અઢળક શુભેચ્છા
પરીક્ષાઓ પાઠવ્યા તમામ વિદ્યાર્થીઓ ત્યારબાદ ધોરણ 11 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ તૈયાર રહેશે. વાગડિયા પેરિસ મુકેશભાઈ, નાયક ભાર્ગવ હર્ષદકુમાર સોલંકી. ધોરણ 11 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ હાજર હોય તો સફરે મંચ પાસે આવે. વાગડિયા પેરિસ મુકેશભાઈ, નાયક ભાર્ગવ હર્ષદકુમાર અને રાજકુમાર કુશલ અમરીશભાઈ, સરવૈયા રુદ્ર ચિરાગભાઈ જોશી, હારિસ ઘનશ્યામભાઈ મહેતા, નિહાર મેહુલભાઈ. સાથે ધોરણ 10 એના એવોર્ડ પ્રાપ્ત કરતા વિદ્યાર્થી અને વાલી મંચ પર છે. ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ તમામ વાલીઓ અને સાથે વિદ્યાર્થીઓને. આપણા માર્ગદર્શક શ્રી વસંતભાઈ પાઠક સાહેબનો શ્રી સરસ્વતી વિદ્યા મંદિર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. શાળાના ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ માંગોળિયા એમનો પણ શાળા વતી હું ખૂબ આભાર માનું છું. એવા જ શાળાના ટ્રસ્ટી રાવલ સાહેબ પણ આપણી વચ્ચે હાજર હતા, એમનો પણ હું આભાર માનું છું. બેલ્ઝો એપ્લિકેશનનું માર્ગદર્શન આપવા આવેલ શ્રી સોમનાથ ચૌધરી સાહેબનો પણ અંગે આભાર માનું છું. શાળાના કુશળ વ્યવસ્થાપક શ્રી વિજય સાહેબનો ખૂબ ખૂબ આભાર. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પોતાનો સમય કાઢી આવેલા તમામ વાલીશ્રીઓનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. શાળાના તમામ આચાર્યશ્રીઓ અને શિક્ષક ભાઈઓ બહેનોનો પણ આભાર માનું છું. તેમજ વાલા વિદ્યાર્થી મિત્રોનો પણ અત્યારે શાળા પરિવાર વતી ખૂબ આભાર માનું છું. પુનઃ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. વંદે માતરમ.